વડગામ તાલુકાના ટીંબાચુડી ગામના બે ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક ખેતીથી સફળતાની નવી મિસાલ ઊભી કરી છે। પાણીની અછત વચ્ચે પણ દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવી હળદર, ઘઉં અને શાકભાજીનું સફળ ઉત્પાદન મેળવી રહ્યા છે। રાસાયણિક ખાતર અને દવાઓ છોડીને શરૂ કરેલી પ્રાકૃતિક ખેતી આજે ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે। ઓછા પાણીમાં સારી ઉપજ અને બજારમાં વધુ ભાવ મળતા બંને ખેડૂત ભાઈઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અપીલ કરી રહ્યા છે। પાણીની સાહેબ વાત કરીએ તો ખેડૂતને મુખ્ય કોઈ ખેતીનો મુખ્ય ઘટક ગણીએ ને તો પાણી છે। પાણી હોય તો જ ખેતી કરી શકે અને પાણી ન હોય તો ખેતી ના થઈ શકે। એટલે પાણીની જો વાત કરું તો અમારા વડગામ તાલુકાના જે આ વિસ્તારના 20 થી 25 ગામડા એવા છે, માનો કે આ બાજુ જગાણાથી લઈ અને આ બાજુ છે ગીડાસણ અને વડગામથી લઈ અને છાપીનો વચ્ચેનો જે પટ્ટો છે, માનો કે જસલેણી છે, માલોસણા છે, ટીંબાચુડી છે, પાવલચુડી છે, વરસડા છે, વેસા છે, આ તમામ ગામોમાં પરિસ્થિતિ એવી છે કે આ લોકો માત્ર ને માત્ર ચોમાસામાં જ ખેતી કરે। ચોમાસા સિવાય ઉનાળું તો બિલકુલ ખેતી થતી નથી અને ઉનાળામાં તો એકદમ અવાવર રણ જેવી ખેતી અમારી પરિસ્થિતિ થઈ જાય છે એમ કે। એટલે અમે જો કે આ ગામની અંદર ટીંબાચુડીમાં પાણીને રિચાર્જ કરવાનો છેલ્લો પ્રયત્ન 5 વર્ષથી કર્યો છે। ગામના 50 બોર અને કૂવા રિચાર્જ કર્યા છે, પણ એ શું છે, વરસાદ આધારિત છે। જો વરસાદ આવે તો રિચાર્જ થાય, વરસાદ વધારે ના આવે તો ના થાય। પણ જો નર્મદાના નીર આ વિસ્તારમાં આવે અને તળાવો ભરાય તો જ એ પાણી રિચાર્જ થાય અને તો જ જમીનના તળ ઉપર આવે અને પાણી વધે તો ખેડૂત ખેતી કરી શકે। એટલે નર્મદાના નીર જો ના આવે તો ખેતી કરવી ખેડૂત માટે અશક્ય છે। આ ગામની પરિસ્થિતિ એવી છે, છેલ્લા 30 વર્ષથી લોકો ઘઉં વેચાતી લાઈન ખાય છે, શિયાળુ પાક જ થતો નથી એમ કે। એટલે ઢોરોને પાણી પાવા માટે પણ ટેન્કર લાવવા પડે સાહેબ। ખેતીની વાત તો બાજુ પર રહી, પશુપાલન મુખ્ય વ્યવસાય થયો છે, પણ પશુપાલનમાં પાણી ઢોરોને પીવા માટે ટેન્કર નાખવા પડે છે, એવી આ ગામની પરિસ્થિતિ આજુબાજુના બધા ગામની છે એમ કે। એટલે જો નર્મદાના નીરને જો તળાવમાં પાઇપલાઇનો થઈ છે, પણ તળાવ હજુ સુધી ભરાય એવી કોઈ વાવડ મળ્યા નથી, હજુ સુધી કોઈ પ્રોસેસ થઈ નથી અને કેટલો સમય લાગશે એ તો અમને કંઈ ખબર નથી। પણ તળાવ ભરાય, જલ્દીમાં જલ્દી તળાવ ભરાય તો આ ખેડૂત ટકી શકે, ખેતી કરી શકે અને એનું જીવન ધોરણ ઊંચું આવી શકે। એટલે પાણી નર્મદાના નીર તળાવો ભરા 4 થી 6 મહિના સુધી કમસે કમ તળાવો ભરેલા રહે તો જ એ પાણી રિચાર્જ થશે। બાકી એક વખત તળાવ ભરીને જો પછી બંધ થઈ જશે તો એનો કોઈ ફાયદો નથી। કમસે કમ 6 મહિના સુધી તળાવ ભરેલું રહેવું જોઈએ તો જ રિચાર્જ થશે। પહેલાં તો રીતુનો ખૂબ આભાર કે તમે અમારા ખેતરમાં આવીને અમારી મુલાકાત લીધી। અમે છેલ્લા 7 થી 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી કરવાનો અમારો મેઇન ઉદ્દેશ્ય છે કે આજે ભયંકર રોગ, યાની કે કોઈ ડાયાબિટીસ કોઈને હોય, કોઈને કેન્સર હોય છે, હૃદય રોગના એવા જંતુનાશક જે દવાઓ, પેસ્ટિસાઇડ દવાનું વધુ પડતું ઉપયોગ થવા મળ્યો એટલે શરીર લોકોના બગડવા મળે છે। એટલે અમે વિચાર એવો કર્યો કે ભાઈ ચલો આપણે બી પ્રાકૃતિક ખેતી કરીએ। પ્રાકૃતિક ખેતી કરવી એક કઠિન વસ્તુ છે, પણ યાને એમાં ઉત્પાદન પણ અમને હવે છેલ્લા 7-1 વર્ષથી કરવા મળે છે। એટલે અમને ઉત્પાદન પણ મળવા મળ્યું છે, ભાવ પણ મળવા મળ્યું છે અને બીજું એ કે અમારે ક્યાં પણ વેચવા જવું પડતું નથી, કારણ કે અમને અમારા ઘર સુધી લોકો આવીને લઈ જાય છે। એટલે પ્રાકૃતિક ખેતી અમે તો ખેડૂતોને એવું જ કહીએ છીએ કે ભાઈ તમે પેસ્ટિસાઇડ છોડી દો અને પ્રાકૃતિક ખેતી કરો તો તમને 2 રૂપિયા તમારા પાસે બચશે। અમે પણ 100 વીઘા રાસાયણિક ખેતી કરેલી છે, પણ સરવાળે તો શૂન્ય જ હતો અમારા પાસે। અને જ્યારથી પ્રાકૃતિક ખેતી કરવા માંડ્યા ત્યારથી અમને ખૂબ લાભ થવા મળ્યો છે।